હેલો એવરીવન, ગુડ મોર્નિંગ. આપણે એમપીસીએમાં આગળના લેક્ચરમાં જોયું હતું પિન ફંક્શન ઓફ માઇક્રો કંટ્રોલર, એટલે કે 8085 માઇક્રો કંટ્રોલરના બેઝિક પિન ફંક્શન શું છે તેની વિશે આપણે ચર્ચા કરી હતી. હવે પિન ફંક્શન છે જેમાં માઇક્રો કંટ્રોલરમાં 4 પોર્ટનો ઉપયોગ થાય છે. પોર્ટ 1, પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2 અને પોર્ટ 3. આ રીતે 4 પોર્ટનો ઉપયોગ થાય છે. દેન ALE, RxD એટલે ડેટા ટ્રાન્સફર, ડેટા ઇનપુટ, પછી ઇનપુટ આઉટપુટ ડિવાઇસ, સિરિયલ ઇનપુટ ડિવાઇસ, સિરિયલ આઉટપુટ ડિવાઇસ વગેરે. ALE એરિથમેટિક લેચ એનેબલ વગેરે પિન ફંક્શનનો ઉપયોગ થાય છે. હવે આજે આપણે ડિસ્કસ કરીશું માઇક્રો કંટ્રોલરનો આર્કિટેક્ચર, એટલે કે બેઝિક આર્કિટેક્ચર ઓફ માઇક્રો કંટ્રોલર. હવે આપણે માઇક્રો કંટ્રોલરની ફેમિલી વિશે વાત કરીએ તો ફેમિલીમાં 8031, 8051, 8751 એ જે બધા માઇક્રો કંટ્રોલર છે તેનો એક ફેમિલીમાં સમાવેશ થાય છે. હવે એ હોવા છતાં 8051 જે ખૂબ જ પ્રખ્યાત છે, એટલે કે આ બધા માઇક્રો કંટ્રોલર કરતાં 8051 એ ખૂબ જ પ્રખ્યાત છે. હવે આ ત્રણેય સામાન્ય રીતે 8051 કંટ્રોલર તરીકે જ ઉપયોગમાં લેવાય છે અથવા તો તેને ઓળખવામાં આવે છે. એટલે કે આ શાના દ્વારા ઓળખાય છે? જે ફેમિલી 8031, 8051, ધેન 8751 જે માઇક્રો કંટ્રોલર છે તે 8051 કંટ્રોલર તરીકે જ ઓળખાય છે. આમ આપણે આ જ પરંપરાને વળગી રહીએ તો એમાં આપણને ખબર હશે કે કોઈ પણ માઇક્રો કંટ્રોલર હોય અથવા કોઈ પણ માઇક્રો પ્રોસેસર 8051 તો એ શાનું વર્ઝન કહેવાશે? EPROMનું વર્ઝન કહેવાશે. આથી આપણે જ્યારે EPROMની વાત કરીએ ત્યારે 8051નો ઉલ્લેખ કરવા છતાં આપણે એનો ઈરાદો આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. હવે 8051 માઇક્રો કંટ્રોલરની મુખ્ય લાક્ષણિકતાઓ કઈ છે તો તે આપણે જોઈએ. એની મેઇન કેરેક્ટરિસ્ટિક શું છે તો એ આપણે આજે જોઈશું. હવે એની મેઇન કેરેક્ટરિસ્ટિક છે કે આ જે માઇક્રો કંટ્રોલર છે તે 8-બીટ ALU એક્ચ્યુએટર, 8-બીટ ALU એક્ચ્યુએટર એટલે કે A રજિસ્ટર અને B રજિસ્ટર, એટલે કે રજિસ્ટરના અલગ અલગ નામ આપેલા હોય છે અને દરેક રજિસ્ટર 8 બીટનું હોય છે, એટલે કે 8 બીટનું હોય છે. હવે એમાં 16 બીટના બે હોય છે, પ્રોગ્રામ કાઉન્ટર અને DTPR એટલે કે ડેટા પોઇન્ટર, જે 16 બીટના હોય છે. 8 બીટ પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ એટલે PSW કેટલા બીટનું હોય છે? 8 બીટનું હોય છે. ફ્લેગ રજિસ્ટર પણ 8 બીટનું હોય છે. 8 બીટ સ્ટેક પોઇન્ટર પણ 8 બીટનું હોય છે. 4 KB કિલોબાઇટ, KB મીન્સ કિલોબાઇટ રોમ કે EPROMનો ઉપયોગ થાય છે, એટલે કે 8051માં રેમનો ઉપયોગ થાય છે, ઇન્ટરનલ રોમનો. તો એ કેટલી હશે? 4 કિલોબાઇટ. અને નેક્સ્ટ છે 128 બાઇટ આંતરિક રેમ નીચે પ્રમાણે છે, એટલે કે જે 128 બાઇટ રેમ હોય છે તો તે જે નીચે બતાવેલું છે એ પ્રમાણે હોય છે. 8 બીટ રજિસ્ટર અને 4 બીટ બેંક, એમ કરીને 32 બાઇટ્સ થશે. 16 બાઇટ એડ્રેસ રેમની, 80 બાઇટની સામાન્ય હેતુ ડેટા મેમરી, એટલે કે સામાન્ય ટેમ્પરરી રજિસ્ટર વગેરે માટે 80 બાઇટનો ઉપયોગ થાય છે. 4 પ્રોગ્રામર ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ, એટલે કે 4 ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ આવેલા છે. પોર્ટ 0, પોર્ટ 1, પોર્ટ 2, પોર્ટ 3 વગેરે 4 આવેલા હોય છે. હવે બે 16 બીટના ટાઈમર કાઉન્ટર
એટલે કે 16 બીટનું ટાઈમર અને કાઉન્ટર T0 એન્ડ T1 ટાઈમર અને કાઉન્ટર આવેલા હોય છે. ફૂલ ડુપ્લેક્સ સિરિયલ બફર એટલે કે SBUF સિરિયલ કમ્યુનિકેશન એટલે કે એકબીજા સાથે કોમ્યુનિકેશન કરવા માટે સિરિયલ બફરનો ઉપયોગ કરવામાં આવે છે. સિરિયલ બફરનો ઉપયોગ કરવામાં આવે છે. નેક્સ્ટ છે કંટ્રોલર, જે કંટ્રોલ રજિસ્ટરો એટલે કે કંટ્રોલ રજિસ્ટરો કેટલા ઉપયોગમાં લેવામાં આવે છે તો એ 4 લેવામાં આવે છે. TMOD, TCON, TMOD, SCON, PCON, IP અને IE જેટલા ઉપયોગમાં લેવામાં આવે છે. નેક્સ્ટ છે ઓસિલેટર અને ક્લોક સર્કિટ. એટલે ઓસિલેટર અને ક્લોક સર્કિટ એ શું છે તો આપણે જાણીએ વિસ્તૃતમાં. તો ઓસિલેટર એ ક્રિસ્ટલ સાથે કનેક્ટ કરેલ મતલબ X1 અને X2 સાથે આપણે એક ક્રિસ્ટલને જોઈન્ટ કરીએ છીએ તો એને આપણે ઓસિલેટર કહીશું અને ઇનપુટ આઉટપુટ દ્વારા આપણે એને ઇનપુટ આપતા હોય છે. હવે આપણે જોઈશું જનરલ આર્કિટેક્ચર ઓફ માઇક્રો કંટ્રોલર. એટલે કે માઇક્રો કંટ્રોલર એ શું છે, એના ફંક્શન શું છે એ અત્યારે આપણે માહિતી મેળવશું. તો આપણે આગળ વાત કરી તેમ કે માઇક્રો કંટ્રોલરમાં જે જનરલ આર્કિટેક્ચર છે તો એમાં 4 પોર્ટનો ઉપયોગ થાય છે. તો P0 અને P00 to P07 એટલે કે 7 પિન એક પોર્ટમાં આવેલી હોય છે. બીજી પોર્ટમાં P1 જે નીચે આપેલો અહીંયા તમે જોઈ શકો છો કે પોર્ટ 1 તે અહીંયા દર્શાવેલો છે. ધેન પોર્ટ 1 એ અહીંયા છે. હવે આ બધામાં 7 પિનનો સમાવેશ થાય છે. 0.10 to 17 એટલે દરેક પોર્ટમાં 7 પિનનો સમાવેશ થાય છે. હવે ઉપર છે પોર્ટ 2 જે પોર્ટ 2, ધેન પોર્ટ 3 જે અહીંયા આપેલું છે પોર્ટ 3. હવે આપણે જોઈશું તો પોર્ટ 1, પોર્ટ 2 એટલે આપણને ખબર તો પડી ગઈ કે માઇક્રો કંટ્રોલરમાં 4 પોર્ટનો ઉપયોગ થાય છે. હવે આપણે આગળ જોઈએ તો માઇક્રો કંટ્રોલરમાં ALU, આંતરિક રેમ, ઓન ચિપ રેમ, ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, એડ્રેસ રજિસ્ટર, કંટ્રોલ અને ટાઈમિંગ સર્કિટ, ઇન્ટરપ્ટ સર્કિટ, ઓસિલેટર સર્કિટ, લેચ તેમજ ડ્રાઈવ અને સ્પેશિયલ ફંક્શન રજિસ્ટરોનો સમાવેશ કરવામાં આવે છે. તો અહીંયા આપણે જોઈશું પહેલું A અને B રજિસ્ટર, જે તમને અહીંયા બતાવેલું છે. હા, A અને B રજિસ્ટર એટલે કે એક્ચ્યુએટર અને B રજિસ્ટર જે તમે અહીંયા જોઈ રહ્યા છો. તો આ રજિસ્ટરના કામ શું છે એટલે કે A મીન્સ એ રજિસ્ટરને આપણે એક્યુમ્યુલેટર તરીકે પણ ઓળખીએ છીએ. ACC તમને દેખાશે. જો એ રજિસ્ટરને આપણે શાનાથી ઓળખી શકીએ છીએ? એક્યુમ્યુલેટર તરીકે ઓળખવામાં આવે છે. હવે એનો ઉપયોગ એરિથમેટિક ઇન્સ્ટ્રક્શનમાં બીટ પરની ગણતરીઓમાં બાહ્ય ડેટા વહન વગેરે માટે થાય છે. એટલે કે એરિથમેટિક જે ઓપરેશન હોય, જે ઇન્સ્ટ્રક્શનની ગણતરી, બીટની જે ગણતરી કરવાની હોય તે એક્યુમ્યુલેટરમાં થશે. ધેન બી રજિસ્ટર. તો બી રજિસ્ટરનો મુખ્યત્વે ઉપયોગ એટલે બી રજિસ્ટરનો ઉપયોગ શું થાય તો કે ગુણાકાર અને ભાગાકાર કરવા માટે થાય છે. તેને બીજી ઇન્સ્ટ્રક્શનમાં પણ ઉપયોગમાં લેવાય છે. એટલે કોઈ પણ બીજી ડેટા સંગ્રહવાની કે એવી કોઈ ઇન્સ્ટ્રક્શન હોય તો તેમાં પણ તેનો ઉપયોગ થાય છે. A અને B રજિસ્ટરો ઉપરાંત એટલે કે A અને B રજિસ્ટર છે તેની પછી પણ 8051માં
8 બીટના 32 રજિસ્ટર, એટલે કે 8 બીટના કેટલા રજિસ્ટર? 32 રજિસ્ટર અને 128 બાઇટની આંતરિક મેમરી એટલે કે ઇન્ટરનલ મેમરીના ભાગરૂપે આવેલી છે. એટલે માઇક્રો કંટ્રોલરમાં એ અને બી રજિસ્ટર તો છે જ, તેની ઉપરાંત 8 બીટના કેટલા રજિસ્ટર? 32 રજિસ્ટર અને 128 બાઇટ ઇન્ટરનલ આવેલી મેમરી એટલે કે કોઈપણ ડેટા સ્ટોર કરવા માટેની મેમરી આવેલી હોય છે. હવે તે 4 બેંક એટલે કે આમાં કેટલી બેંક આવેલી હોય છે? 4 બેંક આવેલી હોય છે. એ 4 બેંક B0, B1, B2 અને B3 એટલે કે કોઈ પણ પ્રોગ્રામર હોય માઇક્રો કંટ્રોલર તેમાં કેટલી બેંક આવેલી હોય છે? 4 બેંક આવેલી હોય છે, જે B1, B2, B3 ધેન B0. હવે આ દરેકે 8 બીટ રજિસ્ટરો એટલે કે R0 થી R7ના સ્વરૂપમાં ગોઠવાયેલા હોય છે. એટલે કે દરેક બેંકમાં 8 રજિસ્ટર હોય છે અને એ 8 રજિસ્ટરો એક સમાન ગોઠવાયેલા હોય છે. હવે એક સમયે એક જ બેંક કાર્યરત હોય છે, એટલે કે એક સમયે આપણે એક જ બેંકને કાર્ય કરાવી શકીએ છીએ. અને પસંદગી ફ્લેગ રજિસ્ટર દ્વારા થાય છે. એટલે કે હવે કઈ બેંકનો ઉપયોગ કરવો એ શાના દ્વારા નક્કી થશે? ફ્લેગ રજિસ્ટર. ફ્લેગ રજિસ્ટરનું બીજું નામ છે PSW, જે આપણને અહીંયા PSW. હવે PSWનું ફૂલ ફોર્મ છે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ. પ્રોગ્રામ સ્ટેટસ વર્ડને આપણે એને બીજા નામથી ફ્લેગ રજિસ્ટર તરીકે પણ ઓળખીએ છીએ. તો આપણે એની વિસ્તૃતમાં માહિતી લઈએ તો અહીંયા જોઈએ આપણે આ જે છે એ ફ્લેગ રજિસ્ટરનો ડાયાગ્રામ છે. ફ્લેગ રજિસ્ટરનો ડાયાગ્રામ છે એટલે કે પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ શું છે તે આપણે અહીંયા માહિતી મેળવશું. હવે અહીંયા 8051ના ફ્લેગ રજિસ્ટરોની ફોર્મેટ આ પ્રમાણે એટલે જે તમને દેખાઈ રહ્યું છે સ્ક્રીન પર તેના પ્રમાણે આપેલી હોય છે. તેમાં ફર્સ્ટ છે કેરી ફ્લેગ, સેકન્ડ ઓક્ઝિલરી કેરી ફ્લેગ, ઝીરો ફ્લેગને આપણે કહીશું ઓવરફ્લો ફ્લેગ, RS1 અને RS2 જે બેંક રજિસ્ટરને સિલેક્ટ કરે છે. એટલે કે કઈ બેંકનો ઉપયોગ કરવો એ કોણ સિલેક્ટ કરે છે? RS1 અને RS2. ધેન ઓવરફ્લો ફ્લેગ, પેરિટી ફ્લેગ. તો અહીંયા 5 પ્રકારના ફ્લેગ આવેલા છે: કેરી ફ્લેગ, ઓક્ઝિલરી કેરી ફ્લેગ, ઓવરફ્લો ફ્લેગ, પેરિટી ફ્લેગ, વપરાશ માટેનો ફ્લેગ વગેરેનો ઉપયોગ કરવામાં આવેલો છે. હવે નેક્સ્ટ હતું કે RS1 અને RS2 જે આપણે બાકી રહ્યું છે. તો RS1 અને RS2 એ શું છે? તો એ બેંકને સિલેક્ટ કરવા માટેના ઓપ્શન છે. હવે રેમમાં કોઈ પણ એક બેંકની પસંદગી કરવા માટે, જેમ કે RS1 = 0 અને RS0 = 0 હશે તો કઈ બેંક સિલેક્ટ થશે? બેંક 0ની પસંદગી થશે, જે આપણે અહીંયા જોઈશું. હવે જ્યારે RS1 0 હોય અને RS0 1 હોય તો બેંક 1ની સિલેક્શન થશે. તે જ પ્રમાણે RS1 1 હશે અને RS0 0 હશે તો બેંક 2ની સિલેક્શન થશે. નેક્સ્ટ એના પછી છે RS1 અને RS0 બંને 1 હશે ત્યારે બેંક 3ની સિલેક્શન થશે. હવે નેક્સ્ટ જોઈશું આપણે
પ્રોગ્રામ કાઉન્ટર અને ડેટા પોઇન્ટર, એટલે કે પ્રોગ્રામ કાઉન્ટર શું છે અને ડેટા પોઇન્ટર શું છે તેના વિશે આપણે માહિતી મેળવશું. તો પ્રોગ્રામ કાઉન્ટર એટલે કે DPTR અને PC મીન્સ પ્રોગ્રામ કાઉન્ટર. તો હવે આ જે માઇક્રો કંટ્રોલરની ફેમિલી છે F51ની ફેમિલી તે કેટલા બાઇટની હોય છે? 64 કિલોબાઇટ પ્રોગ્રામ મેમરી અને 64 KB ડેટા મેમરી ધરાવે છે. એટલે કે 64 KB પ્રોગ્રામ મેમરી અને 64 KB ડેટા મેમરી હોય છે. જે શેમાં હોય છે આટલી મેમરી? કંટ્રોલર માઇક્રો કંટ્રોલરમાં 64 KB પ્રોગ્રામ મેમરી અને 64 KB ડેટા મેમરીનો ઉપયોગ થાય છે. પ્રોગ્રામ મેમરી કાં તો 4 KB એટલે કે 4 KB હોય છે અને 6 KBની પણ હોય છે. હવે પ્રોગ્રામને ઓન ચિપ રોમ આપણે લખીશું 00H થી 0FFH સુધીનું લખીશું તો એમાં 4 KB એડ્રેસ પર સંગ્રહવામાં આવશે. એટલે કે 4 GB પર આપણે તેનો સ્ટોર કરીશું. હવે નેક્સ્ટ છે DPTR ડેટા પોઇન્ટર રજિસ્ટર. હવે તે બે ભાગમાં વહેંચાયેલો હોય. DPTR કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? બે ભાગમાં વહેંચાયેલું હોય છે. જે અહીંયા આપણે જોઈશું DPTR જે આપણને દેખાશે તો એ છે આ લાસ્ટમાં છે DPTR. DPTR કેટલા ભાગમાં વહેંચાયેલું હોય છે? બે ભાગમાં વહેંચાયેલું હોય છે, હાયર બાઇટ અને લોઅર બાઇટ. એટલે DPTRના કેટલા ભાગ હોય છે? બે ભાગ હોય છે, હાયર બાઇટ અને લોઅર બાઇટ. તેનો ઉપયોગ બાહ્ય રેમને એડ્રેસ કરવા માટે થાય છે. એટલે કે બહારની જે કોઈ પણ રેમ હોય એને આપણે કોઈ પણ એડ્રેસ બતાવવું હોય તેના માટે આપણે શાનો ઉપયોગ કરીએ છીએ? DPTRનો ઉપયોગ કરીએ છીએ. હવે તેનો ઉપયોગ 16 બીટના ડેટા પોઇન્ટર તરીકે અથવા તો 8 બીટના બે રજિસ્ટરો તરીકે પણ થાય છે. એટલે કે DPTR કેટલા બીટનું હોય છે? 16 બીટનું, પણ એના બે ભાગ પડે છે. એટલે કે 8 બીટમાં બે ભાગ પડે છે, DP હાઈ અને DP લો. એટલે કે ડેટા પોઇન્ટર હાયર અને ડેટા પોઇન્ટર લોઅર તરીકે તેનો ઉપયોગ થાય છે. હવે નેક્સ્ટ જોઈશું આપણે સ્ટેક પોઇન્ટર રજિસ્ટર. એટલે કે સ્ટેક પોઇન્ટર રજિસ્ટર શું છે? તો સ્ટેક પોઇન્ટર રજિસ્ટર જે 8 બીટનું હોય છે. કેટલા બીટનું હોય છે? 8 બીટનું. અને 00H થી લઈને FFH એડ્રેસ ધરાવતી આંતરિક રેમના સ્ટેકની સૌથી ઉત્તમ કિંમતનું એડ્રેસ ધરાવે છે. એટલે કે મોસ્ટ વન્ડરફુલ એડ્રેસ ધરાવે છે. હવે માઇક્રો કંટ્રોલરને આપણે રીસેટ કર્યા બાદ તેમાં શરૂઆતનું એડ્રેસ શું હશે? 07H હોય છે. એટલે કે આપણે કોઈ પણ માઇક્રો કંટ્રોલરને રીસેટ કરીએ અને ત્યાર પછી તેનું એડ્રેસ શું હશે? 07H હોય છે. અને આપણે જ્યારે તેને પુશ કે કોલ ઇન્સ્ટ્રક્શન દ્વારા એકથી વધે છે, એટલે કે જ્યારે આપણે એને પુશ કરીએ અથવા તો કોલ કરીએ ત્યારે જે કોઈ પણ ઇન્સ્ટ્રક્શન હશે તે 1થી વધશે. આમ સ્ટેક 128 બાઇટની રેમ એડ્રેસ એટલે કે 08H થી શરૂ થાય છે. હવે જે પણ આંતરિક રેમ હોય એ પ્રથમ કેટલા બાઇટની હશે? 32 બાઇટની હશે. અને તેમાં કેટલા રજિસ્ટરનો ઉપયોગ થશે? 4 રજિસ્ટર બેંકોનો ઉપયોગ થાય છે. અને તેમાં 16 બીટ એડ્રેસ રેમ દ્વારા રોકાયેલા હોય છે. એટલે કે કેટલી સંગ્રહેલી હોય છે? 16 બીટની રેમ સંગ્રહેલી હોય છે. આને આપણે સ્ટેક પોઇન્ટરની શરૂઆતની એડ્રેસ 2FH થી પણ કરી શકીએ છીએ. એટલે કે આપણે જો કોઈ ઉપયોગ કરવો હોય કોઈ પણ સ્ટેક પોઇન્ટરનો તો આપણે એને સ્ટાર્ટિંગ 2FH થી પણ કરી શકીએ છીએ. હવે નેક્સ્ટ છે સિરિયલ ડેટા બફર રજિસ્ટર એટલે કે SBUF રજિસ્ટર. સિરિયલ ડેટા બફર રજિસ્ટર. તો SBUF રજિસ્ટરનો ઉપયોગ
સિરિયલ કમ્યુનિકેશન એટલે કે સિરિયલ કમ્યુનિકેશન માટે થાય છે. એટલે કે કોઈ પણ આપણે સિરિયલનું કમ્યુનિકેશન કરવું હોય તો આપણે સિરિયલ ડેટા બફર રજિસ્ટરનો ઉપયોગ કરીએ છીએ. અને આંતરિક રૂપે એટલે કે ઇન્ટરનલ જે રૂપ હોય છે તેમાં એક રજિસ્ટર ટ્રાન્સમિટ માટે અને એક રજિસ્ટર રિસીવ માટે એમ 2 રજિસ્ટરો હોય છે. એટલે કે કોઈ પણ ઇન્ટરનલ હોય, ઇન્ટરનલ રેમ, તો એમાં એક રજિસ્ટર ડેટા ટ્રાન્સફર કરવા માટે અને એક રજિસ્ટર ડેટાને રિસીવ કરવા માટે ઉપયોગમાં લેવાય છે. એસ બફરમાં ડેટા લખવાથી સિરિયલ ટ્રાન્સમિટ અને ટ્રાન્સમિટ બફરમાં જશે અને ડેટા વાંચતી વખતે રિસીવ બફરમાંથી આવશે. એટલે કે જ્યારે આપણે લખવું હોય તો ડેટા ક્યાંથી આવશે? ટ્રાન્સમિટ બફરમાંથી જશે અને જ્યારે ડેટા આપણે વાંચવો હોય ત્યારે તે રિસીવરની બફરમાંથી આવશે. હવે નેક્સ્ટ છે ટાઈમર રજિસ્ટર. એટલે ટાઈમર રજિસ્ટર આપણે કોને કહીએ છીએ? તો કાઉન્ટર અને ટાઈમર માટે 16 બીટના 2 રજિસ્ટરો હોય છે. એટલે કે 16 બીટના કેટલા રજિસ્ટરો હોય છે? 2 રજિસ્ટરો હોય છે. T0 અને T1 બંને અપર અને લોઅર બાઇટમાં વહેંચાયેલા હોય છે. એટલે કે બેઉ અપર બાઇટ અને લોઅર બાઇટમાં વહેંચાયેલા હોય છે. T0માં TH0 અને TL0 તથા T1માં TH0 અને TL0 એમ બંનેમાં નેક્સ્ટ છે કંટ્રોલ અને સ્ટેટસ રજિસ્ટર. તો કંટ્રોલ અને સ્ટેટસ રજિસ્ટર શું છે? તો કે વિવિધ કાર્યોને નિયંત્રિત કરવા અને આવા કાર્યોની સ્થિતિ જાણવા 8051 જુદા જુદા વિભાગો જેવા કે ઇન્ટરપ્ટ, ટાઈમર, સિરિયલ પોર્ટ વગેરે માટે ઘણા રજિસ્ટરો ધરાવે છે. એટલે કે આ જે હોય છે તે કેટલા બહુ બધા રજિસ્ટરો ધરાવે છે. તેમાં ટીકોન, ટીમોડ, એસકોન, પીકોન, આઈપી, આઈઈનો સમાવેશ થાય છે. એટલે કંટ્રોલ અને સ્ટેટસ રજિસ્ટરમાં શાનો સમાવેશ થાય છે? કે ટીકોન એટલે કે ટાઈમર કંટ્રોલ, ટી મોડ એટલે કે ટાઈમર મોડ કંટ્રોલ, એસકોન મીન્સ સિરિયલ કંટ્રોલ અને પીકોન મીન્સ પાવર કંટ્રોલ. દેન આઈપી મીન્સ ઇન્ટરપ્ટ પ્રાયોરિટી અને નેક્સ્ટ છે આઈઈ મીન્સ ઇન્ટરપ્ટ એનેબલ વગેરેનો સમાવેશ કરવામાં આવે છે. હવે લાસ્ટ છે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ રજિસ્ટરો. આપણે જાણીએ છીએ કે ઇનપુટ આઉટપુટ પોર્ટ્સ જે માઇક્રો કંટ્રોલરમાં 4 પોર્ટ્સનો ઉપયોગ થાય છે: P0, P1, P2, P3. તો હવે આપણે જોઈએ કે આ 4 પોર્ટ્સ શું ઉપયોગમાં આવે છે. તો 4 પોર્ટ્સ આવેલા હોય, મેં આગળ વાત કરી તેમ કે માઇક્રો કંટ્રોલરમાં 4 પોર્ટ્સ આવેલા હોય છે. દરેક માટે લેચ અને ડ્રાઈવની એક જોડ હોય છે. એટલે કે દરેક માટે અલગ અલગ લેચ અને ડ્રાઈવની જોડ હોય છે, જેને P0, P1, P2 અને P3 રજિસ્ટરો તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પોર્ટને આપણે P0, P1, P2, P3 રજિસ્ટરો તરીકે આપણે ઓળખીએ છીએ. હવે આ રજિસ્ટરોનો ઉપયોગ કરીને આપણે પેરેલલ પોર્ટ સાથે કમ્યુનિકેશન કરી શકીએ છીએ. એટલે કે આપણે કોઈ પણ પેરેલલ કમ્યુનિકેશન કરવું હોય તો આ જે પોર્ટ્સ આપેલા છે તેના ઉપયોગથી આપણે એનો કમ્યુનિકેશન કરી શકીએ છીએ. જેમ કે P0 સાથે કમ્યુનિકેશન માટે P0 રજિસ્ટર વપરાય છે. તો આપણે આ રીતે આપણે પોર્ટ્સનો ઉપયોગ કરી શકીએ છીએ, જે આપણે કમ્યુનિકેશન કરવા માટે કરીએ છીએ. થેન્ક યુ. હું આશા રાખીશ કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે.